केवल साहेब परम गुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा थकी माय सेल्फ महेन्द्र मकवाणा आप सौनु ऑनलाइन टीचिंग में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजनो आ यूनिट स्टैंडर्ड 6 एंड द सब्जेक्ट इज इंग्लिश धोरण 6 गुजराती मीडियमना विद्यार्थीओ माटे छे। एंड द यूनिट नेम इज वेर वर यू। ओके, एंड वी आर गोइंग टू लर्न अबाउट activity 1, 2 and 3. So let's do not waste our important time and start with activity 1. દરેક વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે અને જે પણ સ્લાઇડમાં બતાવવામાં આવે તેને ધ્યાનથી જોશે, નિહાળશે અને હું જે પણ બોલું અથવા જે પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું તેને ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરશે. ઓકે, લેટ્સ ગો નાવ. એક્ટિવિટી 1. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. અહીંયા હું 1-2 વખત રિપીટ કરીશ ગીત અભિનય સાથે. તો આપણે જ્યારે ક્લાસમાં રૂબરૂ મળીશું ત્યારે અભિનય સાથે ગાઈશું. અત્યારે તમારે ફક્ત તેને સાંભળવાનું જ છે. ઓકે, તો યુ જસ્ટ લિસન ટુ મી એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આર ધી સ્ટેન્જા suggested and revealed. Okay, go ahead. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. Okay, second stanza. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. Third, there were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. And last 2 lines. There was 1 in the bed, and the little one said, good night. ઓકે, ફરી રિપીટ કરીશું. હા, જેથી તમે સમજી શકો કવિતા શું કહેવા માગે છે ગીતમાં એ પણ આપણે સમજવાનું છે. ઓકે, ગો અહેડ. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and the one fell down. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There was 1 in the bed, and the little one said, good night. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને
આ ગીતનું અભિનય સાથે ગાન કરવાનું છે, સાથે સાથે તેને સમજવાનું પણ છે, બરાબર છે. આપણે સ્ટેન્જા વાઇઝ કવિતાની પંક્તિઓ દ્વારા, ગીતની પંક્તિઓ દ્વારા આપણે સમજીએ તો ફર્સ્ટ સ્ટેન્જામાં કહેવામાં આવ્યું છે કે ધેર વર 5 ઇન ધ બેડ. બેડ એટલે પથારી, 5 એટલે 5. પથારીમાં 5 જણ હતા, 5 બાળકો હતા એવું પણ કહી શકાય. એન્ડ ધ લિટલ વન સેડ, અને એક જણ કહે છે રોલ ઓવર એન્ડ રોલ ઓવર, એટલે કે ગોલમટા ખાવા, બરાબર છે. સો દે ઓલ રોલ ઓવર, અને તે બધા જ ગોલમટા ખાય છે, ગબડે છે. એન્ડ વન ફેલ ડાઉન, અને પછી એક નાનું બાળક પડી જાય છે. એટલે 5માંથી પહેલા સ્ટેન્જામાં એક બાળક પડી જાય છે. ફેલ ડાઉન, ફેલ એટલે પડવું, ડાઉન એટલે નીચે. સેકન્ડ સ્ટેન્જા, ધેર વર 4 ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સેડ. હવે 5માંથી એક પડી જાય છે એટલે 4 જણ રહે છે, 4 બાળકો રહે છે. 4 બાળક રહે છે, એમાંથી લિટલ વન સેડ, એક નાનો બાળક કહે છે રોલ ઓવર એન્ડ રોલ ઓવર. ગોલમટા ખાય છે બધા, ગબડે છે 4 બાળકો. એન્ડ વન ફેલ ડાઉન, પછી એક બાળક પડી જાય છે, એટલે હવે રહે છે 3. ત્રીજા સ્ટેન્જાની અંદર ધેર વર 3 ઇન ધ બેડ, પથારીમાં 3 હતા. એન્ડ ધ લિટલ વન સેડ, અને એક જણ કહે છે રોલ ઓવર, ગોલમટા ખાવ, ગબડે છે. સો દે ઓલ રોલ ઓવર, તેઓ બધા જ ગોલમટા ખાય છે, ગબડે છે. એન્ડ વન ફેલ ડાઉન, એક પડી જાય છે, 3માંથી એક પડી જાય, 2 રહે છે. ફોર્થ સ્ટેન્જા, ધેર વર 2 ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર. સો દે ઓલ રોલ ઓવર એન્ડ વન ફેલ ડાઉન. પછી 2 જણા ગોલમટા ખાય છે, ગબડે છે, અને એક પડી જાય છે. અને છેલ્લે એક જ બાળક રહે છે. ધેર વોઝ 1 ઇન ધ બેડ, અને પથારીમાં એક જ બાળક રહે છે. એન્ડ ધ લિટલ વન સેડ, અને નાનું બાળક કહી દે છે ગુડ નાઇટ એટલે શુભરાત્રિ, બરાબર છે. આપણે જ્યારે રાત્રે છૂટા પડીએ સૂતા પહેલાં ત્યારે ગુડ નાઇટ વિશ કરીને સૂઈ જવું જોઈએ. જે રીતે આપણે સવારમાં ગુડ મોર્નિંગ બોલીએ છીએ, બપોરમાં ગુડ આફ્ટરનૂન, સાંજના સમયે ગુડ ઇવનિંગ, એ જ રીતે રાત્રે સૂતા પહેલાં છૂટા પડીએ ત્યારે ગુડ નાઇટથી આપણે અભિવાદન કરવું જોઈએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને એક્ટિવિટી 1માં ખબર પડી હશે. હવે તમારા જ્ઞાનની ચકાસણી માટે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. રાઇમિંગ વર્ડ એટલે કે પ્રાસવાળા શબ્દો, બરાબર, જેનો ઉચ્ચાર સરખો થતો હોય, બોલવામાં સરખું બોલાતું હોય, બરાબર છે. તો એવા શબ્દો આપણે કવિતામાંથી શોધીને લખવાના છે. પહેલું ઉદાહરણ તમને આપેલું છે, બરાબર છે. રેડ તો બેડ. એવી રીતે આપણે કવિતા 1-2 વખત વાંચી, રિસાઇટ કરી, તેને એન્જોય કરી, તેનું ગાન કર્યું, એટલે દરેક વિદ્યાર્થીઓએ આ સમજ પડી જ ગઈ હશે અને આવડતું પણ હશે. રેડ તો બેડ, તેના પછી નીચે છે ડાબી બાજુ રાઇટનું રાઇમિંગ વર્ડ્સ કવિતામાં હશે નાઇટ. દરેક વિદ્યાર્થીએ આ એક્ટિવિટી 1, 2 અને 3 પોતાના ઘરેથી કરવાની રહેશે, એટલે પહેલેથી જ ધ્યાન આપશે. ફરી વખત રિપીટ કરાવી દઉં. ડાબી બાજુ ઉદાહરણ આપેલું છે રેડ તો બેડ, રાઇટ તો રાઇટ માટે રાઇમિંગ વર્ડ્સ કવિતામાં છે નાઇટ. તેના પછી થર્ડ વર્ડ છે, ત્રીજો શબ્દ છે વિશેષણ છે
ટોલ. ટોલ માટે રાઇમિંગ વર્ડ્સ કવિતામાં છે ઓલ, ALL ઓલ. ચોથા નંબર પર ટ્રી, TREE ટ્રી. કવિતામાં તેના માટે રાઇમિંગ વર્ડ્સ છે થ્રી, THREE એટલે 3. પાંચમું છે અલાઇવ. અલાઇવ માટે રાઇમિંગ વર્ડ્સ કવિતામાં આપેલો છે ફાઇવ, FIVE 5. જમણી તરફ જોઈશું આપણે એસેન્ડ એટલે રેતી. એના માટે રાઇમિંગ વર્ડ્સ છે AND એટલે અને. તેના પછી FOOD ફૂડ એટલે ખોરાક. તેનો રાઇમિંગ વર્ડ્સ છે ગુડ, GOOD ગુડ એટલે સારું. તેના પછી BELL બેલ એટલે ઘંટ, સ્કૂલનો જે ઘંટ આવે તે બેલ. તો એનામાંથી રાઇમિંગ વર્ડ્સ કવિતામાં છે FELL ફેલ એટલે પડવું. BROWN બ્રાઉન એટલે કથ્થાઈ કલર. બ્રાઉન માટે રાઇમિંગ વર્ડ્સ કવિતામાં છે ડાઉન, DOWN ડાઉન એટલે નીચું. અને અંતે છેલ્લે MORE મોર એટલે વધારે, અને એના માટે કવિતામાં રાઇમિંગ વર્ડ્સ છે મોર, તો FOUR ફોર. બરાબર છે. ફરી એક વખત રિપીટ કરાવી દઈએ તમને. ડાબી બાજુ રેડ, બેડ, રાઇટ, નાઇટ, ટોલ, ઓલ, ટ્રી, 3, અલાઇવ, 5. જમણી સાઈડ સેન્ડ, એન્ડ, ફૂડ, ગુડ, બેલ, ફેલ, બ્રાઉન, ડાઉન, મોર, ફોર. બરાબર. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ પોતાની આ એક્ટિવિટી 1 એક્સરસાઇઝ પોતાની ચોપડીમાં સારા અક્ષરે લખશે, કવિતાનું 1-2 વખત ગાન કરશે, આનંદ મેળવશે. અને હા, ક્લાસમાં આવો ત્યારે અભિનય સાથે ગાવાનું ભૂલતા નહીં. ઓકે, નાવ ગો અહેડ વિથ એક્ટિવિટી 2. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે જે 6થા ધોરણની ટેક્સ્ટ બુક હોય પેજ નંબર 2 સેકન્ડ પેજ કાઢશે. અને એ સિવાય સ્લાઇડમાં તો તમને બતાવેલું જ છે, તો તેના તરફ પર ધ્યાન આપશે. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. ફરી વખત ધ્યાનથી ચિત્ર જોઈ લેશે બધા. બરાબર છે. નામ આપણે વાંચીશું એક વખત, ચિત્ર જોઈશું. ડાબી બાજુ જય અને સંજય, જે વૃક્ષ નજીક છે, સંજય વૃક્ષ પાછળ છે, જય ઉપર છે. તેના પછી નીચે સ્કીપિંગ માટે છોકરીઓ છે, સુનીતા, ઈવા અને ગીતા. શીશો ઉપર ઇરફાન અને મહેશ દેખાય છે. સામેની તરફ સ્લાઇડ ઉપર રેશમા તમને દેખાય છે. અને સ્વિંગ ઉપર, હિંચકા ઉપર સોના અને મોના દેખાય છે. બરાબર છે. સારી રીતે ચિત્રને નિહાળી લેશો, જેથી કરીને આપણે એક્ટિવિટી 2માં તકલીફ પડે નહીં જવાબ આપવામાં, કારણ કે આમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર છે. ઓકે, ગો અહેડ વિથ ક્વેશ્ચન આન્સર. ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. બરાબર. ગાર્ડનની અંદર કેટલાક બાળકો છે, તેમને કાઉન્ટ ધેમ એટલે તેમને ગણવાના છે. તો આપણે ફરી વખત કાઉન્ટ કરીશું. જય, સંજય, સુનીતા, એવા, ગીતા, ઇરફાન, મહેશ, રેશમા, સોના એન્ડ મોના. સો વી કેન ગેટ there are 10 children in the garden. ગાર્ડનમાં 10 બાળકો છે. હવે આ 10 બાળકોમાંથી નંબર ઓફ બોયઝ એન્ડ નંબર ઓફ ગર્લ્સ ડિવાઈડ કરવાના છે. એટલે આપણી જોડે નંબર ઓફ બોયઝના કેટલા નંબર્સ હશે?
So we can say that Jay, Sanjay, Irfan and Mahesh, these are four are the boys in the garden. These four boys are in the garden. આ ચાર બાળકો ગાર્ડનમાં છે. Now others are 6 girls and they are Sunita, Eva, Geeta, Resma, Sona and Mona. Okay, so first question is complete. Number of boys 4 and number of girls 6. Okay, you should write down in a proper way to in your textbook. Now second question, write their names. Now you have to write these 10 names of children in a proper way to in your notebook. તમારી નોટબુકમાં સારા અક્ષરે દરેક વિદ્યાર્થીઓએ આ 10 બાળકોના નામ લખવાના છે. બટ કીપ ઇન માઇન્ડ ધેટ ફર્સ્ટ લેટર શુડ બી કેપિટલ. નામનો પહેલો અક્ષર કેપિટલ જ રહેશે અને હોવો જોઈએ. ઓકે, તો આ રીતે તમારે 10 બાળકોના નામ કમ્પ્લીટ લખવાના છે. નામનો પહેલો અક્ષર કેપિટલ ભૂલતા નહીં. Now the third question, where is Mahesh? Where is Mahesh? વેરથી પ્રશ્ન પૂછે એટલે જવાબમાં સ્થળ આવે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. હુથી પ્રશ્ન પૂછે એટલે કરતા સર્વનામ આવવું જોઈએ. છોકરા છોકરીનું નામ આવવું જોઈએ. પુરુષ કે સ્ત્રી જાતિનું નામ આવવું જોઈએ. હુથી કર્તા મળે છે, વેરથી સ્થળ મળે છે અને વોટથી ક્રિયા મળે છે. તે શું ક્રિયા કરી રહ્યા છે. ધંધો વ્યવસાય પણ મળી શકે છે. થર્ડ ક્વેશ્ચન, વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? ઓકે, સો વી કેન સી ધેટ મહેશ ઇઝ ઓન ધી સીસો. ઇરફાનની જોડે સામે મહેશ સીસો એટલે ચીચવા પર બેઠેલો છે. તો આનો ખ્યાલ તમને હોવો જોઈએ. મહેશ ઇઝ ઓન ધ સીસો. બરાબર છે. દરેક વિદ્યાર્થીઓ આ રીતે ઘરે પોતાનું હોમવર્ક કરવાનું છે. વધારે સમય ન બગાડતા આગળ તરફ વધીએ. ક્વેશ્ચન 4, વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? ફરી વખત વેરથી પ્રશ્ન સ્થળ આવવું જોઈએ. The right answer is Sona and Mona are on the swings. સોના અને મોના હિંચકા ઉપર છે. ઓકે, નાવ ધ ફિફ્થ ક્વેશ્ચન, પાંચમો પ્રશ્ન, આર જય એન્ડ સંજય ઓન ધ સીસો? શું જય અને સંજય સીસો ઉપર છે? ચિત્રમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ સીસો ઉપર નથી. સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી એન્ડ જય ઇઝ ઓન ધ ટ્રી. સો ધ ફિફ્થ will be the answer. No, Jay and Sanjay are not on the seesaw. ના, જય અને સંજય સીસો ચીચવા ઉપર નથી. That is the answer of fifth question. Okay, now go ahead with sixth question. Is Nirav behind the tree? I repeat question. Is Nirav behind the tree? So વિદ્યાર્થી મિત્રો, I think you do not find a name Nirav in the picture. બરાબર, નીરવ નામનો કે છોકરાનો આપણે ચિત્રમાં ઉલ્લેખ કરેલો નથી. સો વી શુડ રાઇટ નો, નીરવ ઇઝ નોટ ઇન ધ પિક્ચર. એટલે આપણે લખવું જોઈએ કે નીરવ ચિત્રમાં નથી. બરાબર છે.
બીજી રીતે આ આન્સર એવો પણ લખવો લખી શકાય કે નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. ના, નીરવ ઝાડ પાછળ નથી. બરાબર છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ નોટ કર્યું હશે કે ચિત્રની અંદર નીરવ છોકરો આપેલ નથી. બરાબર છે. તો આવી રીતે પણ આપણે થોડુંક ધ્યાન આપવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે. નાવ ધ 7th ક્વેશ્ચન, હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. હુથી પ્રશ્ન પૂછીએ એટલે કરતા આવે, નામ આવે. બરાબર છે. એ મેં તમને આગળ પણ જણાવ્યું. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. તો લપસણી ઉપર તમે જોશો સ્લાઇડ એટલે, તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા સ્લાઇડ ઉપર છે. બરાબર છે. એટલે દરેક વિદ્યાર્થી ખાલી હુની જગ્યાએ રેશમા નામ લખવાનું છે. રેશમા ઇઝ ઓન ધી સ્લાઇડ. નાવ 8th ક્વેશ્ચન, હુ આર સ્કીપિંગ. કોણ દોરડી કૂદી રહ્યું છે. તો વિદ્યાર્થીઓનું ધ્યાન હશે ચિત્ર તરફ જ. સુનિતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. ત્રણેય છોકરીઓના નામ લખવાના છે. નામનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે. બરાબર છે. આશા રાખું દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો હશે. નાવ ધ 9th ક્વેશ્ચન, 9મો પ્રશ્ન, વોટ ઇઝ રેશમા ડુઈંગ. વોટથી પ્રશ્ન પૂછીએ એટલે ક્રિયા આવવી જોઈએ. રેશમા શું કરી રહી છે. બરાબર છે. તો ધ રાઇટ આન્સર ઓફ 9th ક્વેશ્ચન, રેશમા ઇઝ પ્લેઇંગ ઓન ધી સ્લાઇડ. રેશમા સ્લાઇડ ઉપર રમી રહી છે. એવો જવાબ 9માનો થાય. બરાબર છે. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન, વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ. સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે. સો વી કેન સી ઇન ધ પિક્ચર ડેટ સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા અને ગીતા સ્કીપિંગ કરી રહ્યા છે, દોરડી કૂદી રહ્યા છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 અહીંયા કમ્પ્લીટ કરી છે. બરાબર છે. દરેક વિદ્યાર્થીઓએ એક્ટિવિટી 1 રાઇમિંગ વર્ડ લખવાના છે. એક્ટિવિટી 2 ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અને એ તમારું હોમવર્ક છે. સારા અક્ષરે ઘરે લખશે દરેક વિદ્યાર્થીઓ. નામ લખવામાં નામનો પહેલો અક્ષર કેપિટલ, પ્રશ્નના જવાબ લખવામાં સારા અક્ષરે સારા હેન્ડરાઇટિંગ સાથે લખશે. અને હવે છેલ્લે એક્ટિવિટી 3, નીચેના સંવાદ સાંભળો અને વાંચો. એ ટીચર સેઝ, રમેશ, ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ સેઝ, હિયર ઇટ ઇઝ મેમ. ટીચર સેઝ, થેન્ક યુ, પુટ ઇટ ઓન ધી ટેબલ. એટલે કોઈ પાસેથી આપણે કોઈ વસ્તુ માગવી હોય તો આ રીતે પોલાઇટ વર્ડ્સમાં પોલાઇટ રિક્વેસ્ટ કરવાની છે. જે રીતે આપણે એક્ટિવિટી 3માં એમાં ડાયલોગ જોયો ટીચર અને રમેશનો. બરાબર. તો તમારે પણ ઘરે આ રીતે એક્ટિવિટી કરવાની છે. ફોર એક્ઝામ્પલ, યુ મે ટેલ યોર મધર, ગીવ મી અ વોટર બેગ પ્લીઝ. બરાબર છે. તો આની પ્રેક્ટિસ ઘરે વિદ્યાર્થીઓ કરશે. નાવ બી, ઈલા સેઝ જયંત, પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ઇરેઝર મૂક. ઈલા જયંતને કહે છે. જયંત સેઝ, ઓ શ્યોર, ચોક્કસ. ઈલા સેઝ, થેન્ક્સ, આભાર. ઓકે. નાવ સી, દક્ષા સેઝ, ગીવ મી યોર સ્કેચ પેન. દિવ્યા. દિવ્યા સેઝ, નો સ્કેચ પેન, સોરી. દક્ષા સેઝ, ઓકે, ગીવ મી યોર હેરપિન. તારી હેરપિન આપ. દિવ્યા સેઝ, હિયર ઇટ ઇઝ. હિયર એટલે છે આ લે. બરાબર છે. જોડીમાં કામ કરો, આવા સંવાદો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. દરેક વિદ્યાર્થીઓ
આવા સંવાદો સાંભળશે, વાંચશે અને પોતાની જાતે ઘરે જોડીમાં પોતાના ભાઈ બહેન સાથે કે ફ્રેન્ડ સર્કલ સાથે, મિત્ર વર્તુળ સાથે બનાવવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 1 વેર વર યુ એક્ટિવિટી 1, 2 and 3 કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે. કદાચ તમને કોઈ પ્રશ્નમાં તકલીફ પડતી હોય તો તમે તમારા સગા સંબંધીને, મિત્ર વર્તુળને કે તમારા શિક્ષકને પૂછી શકો છો. બરાબર છે. તમને અનુકૂળ પડે એટલા માટે આના પછી સ્લાઇડમાં રાઇમિંગ વર્ડ એટલે કે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2ના આન્સર આપેલા છે, જે દરેક વિદ્યાર્થીઓ સારી રીતે ઘરે પોતાની ચોપડીમાં લખશે અને શીખશે. ઓકે, ફરી એક વખત નજર મારી લઈએ એક્ટિવિટી 1ના આન્સર તરફ. એક્ટિવિટી 1 તમે આન્સર જોઈ શકો છો. નાવ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2ના આન્સર પર તમે જોઈ શકો છો. બરાબર છે. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે તમને આ યુનિટ 1 એક્ટિવિટી 1, 2 અને 3 સમજ પડી હશે અને તમે સારી રીતે ઘરે પોતાનું હોમવર્ક કરશો. બરાબર છે. બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે તમારા સગા સંબંધી, મિત્ર વર્તુળ કે ટીચરનો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી સર્વને મારા સતકેવલ સાહેબ. ફરી મળીશું નવા યુનિટ સાથે, નવા લેસન સાથે. ત્યાં સુધી ફરી વખત છેલ્લે અંતે સર્વને મારા સતકેવલ સાહેબ.